નમસ્કાર ગરવી ગુજરાત સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન થયું। રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છે। છેલ્લા કેટલાક સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર હતા। બપોરે 5 કલાકે સુરતમાં અંતિમ યાત્રા નીકળશે। તેમના નિવાસસ્થાનથી ઉમરા સ્મશાન ગૃહ સુધી અંતિમ યાત્રા। ઉમરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે। શાંત સૌમ્ય વ્યક્તિ રમેશચંદ્ર સંઘવી હતા। મહેનતુ અને ખૂબ જ ધાર્મિક વ્યક્તિ પણ તેઓ હતા। હીરાના વેપાર સાથે રમેશચંદ્ર સંઘવી એ જોડાયેલા હતા। તો કારખાનામાં કામ કરતા લોકો સાથે પણ તેમનું વર્તન ખૂબ જ સૌમ્ય હતું। હંમેશા કારખાનામાં કામ કરતા લોકોની તેઓ પડખે પણ ઊભા રહેતા હતા। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન। જી બિલકુલ, ખૂબ જ દુઃખદ સમાચાર બનીને સામે આવ્યા છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થતા પરિવાર અને જે અન્ય જે પરિવારના સભ્યો છે તેમાં એક શોકની લાગણી ફરી વળી છે। જે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ સતત 3 દિવસથી તેઓ છે તે માંદગીમાં સપડાયા હતા અને તેઓની તબિયત નાદુરસ્ત રહેવાના કારણે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સતત 3 દિવસથી તેઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અને આ ટૂંકી સારવાર દરમિયાન આજ રોજ બપોરના સમય દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાશ્રી રમેશચંદ્ર સંઘવીનું નિધન થતા પરિવારજનો હાલ શોકમાં ગરકાવ થઈ ગયા છે। હાલ હોસ્પિટલથી જે નશ્વર દેહને લાવવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરી દેવામાં આવી છે। નેતાગણો સહિતના જે લોકોને પણ આ જે સમાચાર પ્રાપ્ત થતાની સાથે જે હર્ષભાઈ સંઘવીને ખાસ જે છે તે આશ્વાસન પર આપવામાં આવી રહ્યું છે અને હૈયાદરપત આપવામાં આવી રહી છે। પરંતુ તેમના પિતાશ્રીના અવસાનના સમાચાર મળતા જ જે પરિવાર સહિતના જે સભ્યો છે તે હાલ શોકની કાળીમાં છવાઈ ગયા છે। ત્યારે હાલ તો જે નશ્વર દેહને હોસ્પિટલ ખાતેથી જે નિવાસસ્થાન ખાતે લઈ જવા માટેની જે પ્રક્રિયાઓ છે તે હાલ હાથ ધરવામાં આવી છે। જી જોડાવા બદલ આભાર આપ। રાષ્ટ્રપ્રેમ અને લોકોની સેવામાં પણ તેઓ વધુ રસ દાખવતા હતા। હંમેશા કારખાનામાં કામ કરતા લોકોની તેઓ પડખે ઊભા રહેતા હતા। હંમેશા લોકોની મદદે આવતા હતા। તો સેવાભાવી કાર્યો પણ તેઓ પહેલેથી જ કરતા હતા। ખૂબ જ શાંત અને સૌમ્ય તેમનું વ્યક્તિત્વ હતું। ખૂબ જ મહેનતુ અને ખૂબ ધાર્મિક વ્યક્તિ રમેશચંદ્ર સંઘવી હતા કે જેની હવે ખોટ વર્તાશે। તો હીરાના વેપાર સાથે તેઓ સંકળાયેલા હતા, જોડાયેલા હતા। ઉમરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે। તેમના નિવાસસ્થાનેથી ઉમરા સ્મશાન ગૃહ સુધી અંતિમ યાત્રાનું આયોજન છે। બપોરે 5 કલાકે સુરતમાં અંતિમ યાત્રા નીકળશે। જોકે આપને પણ જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર હતા। રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન થયું છે। ખૂબ જ શોકમય માહોલ પણ એટલો જ છે। દુઃખદ સમાચાર આ સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા। 5 કલાકે અંતિમ યાત્રા નીકળશે। તો નિવાસસ્થાનથી ઉમરા સ્મશાન ગૃહ સુધીની તેમની અંતિમ યાત્રા। અને આજ મુદ્દે આપણી સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ પણ જોડાઈ ગયા છે। સંગીતાબેન, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન થયું છે। ખૂબ જ દુઃખદ આ સમાચાર, કારણ કે અનેક સેવાભાવી કાર્યો સાથે તેઓ પહેલેથી જોડાયેલા હતા। હર્ષભાઈના પિતા લગભગ 3 દિવસથી યુનિક હોસ્પિટલમાં દાખલ હતા। અમને જ્યારે કાલે ખબર પડી તે તરત જ અમે હોસ્પિટલ પહોંચી ગયેલા હતા અને એમની ખબર અંતર પૂછ્યા હતા, પણ એ વેન્ટિલેટર પર હતા એટલે અંદર કોઈને જવા નહીં દેતા હતા। પણ એમના હસબન્ડ એમની સાથે વાતચીત કરતા ખબર પડી હતી કે એમને થોડુંક છાતીમાં તકલીફ હતી, શ્વાસ લેવામાં તકલીફ હતી અને ડાયાલિસિસ પર એમને લઈ આવવામાં આવ્યું હતું। ખૂબ સારો અને ખૂબ હાથ પિતાનો હોય છે। જે જાહેર જીવનમાં હોવાના કારણે એ
ઘરની જવાબદારીમાંથી મુક્ત હતા, પણ હવે તો ઘરની જવાબદારી પણ એમના સિરે આવી ગઈ છે અને એમની માતા, એમની બેન અને એમના બાળકો હવે જે દાદાનો સાથ હતો, જે પિતાનો સાથ હતો એ એમને રહ્યો નથી. એમની ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. ભગવાન એમને આ દુઃખમાંથી એ કરવાની શક્તિ આપે, હિંમત આપે, એવી હું લાગણી અનુભવું. જી, જોડાવા બદલ આપનો આભાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન થયું છે. ખૂબ જ દુઃખદ આ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર હતા. બપોરે 5 કલાકે સુરતમાં તેમની અંતિમ યાત્રા નીકળશે. તો તેમના નિવાસ સ્થાનથી ઉમરા સ્મશાન ગૃહ સુધી તેમની અંતિમ યાત્રા હશે. ઉમરા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર થશે. ખૂબ જ શાંત અને સૌમ્ય વ્યક્તિત્વ તેઓ ધરાવતા હતા. હર હંમેશ લોકોની પડખે રહેતા હતા. તો મહેનતુ અને ખૂબ જ ધાર્મિક સ્વભાવ પણ એમનો પહેલાથી જ રહ્યો છે. જે પણ લોકોને મદદની જરૂર હોય ત્યાં સૌથી પહેલા રમેશચંદ્ર સંઘવી પહોંચતા હતા અને તેમનું જ નામ હતું. તો હીરાના વેપાર સાથે પણ રમેશચંદ્ર સંઘવી જોડાયેલા હતા. તો તેમના નિધનથી ખૂબ જ શોકમય માહોલ પણ છવાયેલો છે. જોકે જે પણ કારીગરો કારખાનામાં કામ કરતા હતા તે લોકો સાથેનું તેમનું વર્તન પણ એટલું જ સૌમ્ય હતું. કારણ કે હંમેશા કારખાનામાં કામ કરતા એ લોકો, એ કારીગરો, જે જમીન સાથે જોડાયેલા લોકો છે તેની સાથે તેઓ ઊભા રહેતા હતા, તેમની મદદે આવતા હતા. તો રાષ્ટ્રપ્રેમ અને લોકોની સેવામાં સૌથી વધારે તેઓ રસ દાખવતા હતા. તો તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. સમાચારોની શરૂઆત કરીએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન થયું છે. રમેશચંદ્ર સંઘવીનું સારવાર દરમિયાન નિધન થયું. છેલ્લા કેટલાક સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર હતા. આપને જણાવી કે બપોરે 5 કલાકે સુરતમાં તેમની અંતિમ યાત્રા નીકળશે. તેમના નિવાસ સ્થાનેથી ઉમરા સ્મશાન ગૃહ સુધી તેમની અંતિમ યાત્રા નીકળશે. ઉમરા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શાંત સૌમ્ય વ્યક્તિ હતા રમેશચંદ્ર સંઘવી. મહેનતુ અને ખૂબ ધાર્મિક વ્યક્તિ હતા રમેશચંદ્ર સંઘવી. હીરાના વેપાર સાથે જોડાયેલા હતા રમેશચંદ્ર સંઘવી. સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાયા છે. રાકેશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન થયું છે. દુઃખદ સમાચાર છે. અંતિમ યાત્રા 5 કલાકે નીકળવાની છે બપોરના સમયે. હાલ શું અપડેટ મળી રહી છે તેને લઈને જણાવશો. બિલકુલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાશ્રી રમેશચંદ્ર સંઘવીનું આજે બપોરના સમય દરમિયાન ખાનગી હોસ્પિટલના બિછાને નિધન થયું છે અને તેમના આ નિધનને પગલે સમગ્ર જે પરિવારજનો છે તે ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારજનોમાં શોકનો માહોલ છે તે હાલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હર્ષભાઈ સંઘવીના પિતાશ્રીના અવસાનના સમાચાર વાયુવેગે મળતા રાજકીય આગેવાનો સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ તેમના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા છે. દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં, ક્યાં કે જ્યાં ધર્મ પેલેસ આવેલ છે. સંઘવીના પિતાશ્રી અને પરિવાર રહે છે. હાલ જે અધિકારીઓની ચહલ પહેલ અને અવરજવર છે તે હાલ વધી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રત્યેની સંવેદના પણ લોકો અહીં વ્યક્ત કરી રહ્યા છે. તમામના ચહેરા પર એક શોકની લાગણી છે તે ક્યાંક જોવા મળી રહી છે. મહત્વના સમાચાર એ પણ બનીને સામે આવ્યા છે કે હાલ રોજ જે પ્રમાણે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાશ્રીનું અવસાન થયું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ સુરત આવવા માટે રવાના થયા છે અને જ્યારે સાંજે 5 કલાકે અંતિમ યાત્રા છે તે તેમના પાર્લે પોઈન્ટ સ્થિત ધર્મ પેલેસ નિવાસસ્થાન ખાતેથી નીકળવાની છે. ત્યારે આ જે અંતિમ યાત્રાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાય તેવી શક્યતા છે. પરંતુ હાલ તે પ્રમાણેની
જે સ્થિતિ છે તે તેમના નિવાસસ્થાન ખાતે હાલ જોવા મળી રહી છે. પરિવારજનો અને જે અન્ય સમાજના લોકોને પણ આ જે સમાચાર પ્રાપ્ત થયા છે અને તેને લઈને ધીરે ધીરે જે સમાજના લોકો પણ અહીં છે તે આવી રહ્યા છે. રાજકીય આગેવાનોમાં ખાસ કરીને અલગ અલગ ભાજપના નેતા હોય તે તમામ હાલ તેઓના નિવાસસ્થાન ખાતે આવી પહોંચ્યા છે અને એક સંવેદના છે તે હાલ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જ મહત્વની બાબત એ છે કે તેમના પિતા શ્રી રમેશચંદ્ર સંઘવી જેઓ કે વર્ષોથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને હીરા વેપારીઓને ક્યારેય પણ તેઓની જરૂર પડતી હતી ત્યારે રમેશભાઈ સંઘવી છે તે હંમેશા તેઓની પડખે ઊભા રહેતા હતા. નાના મોટા પ્રશ્નો હોય રમેશચંદ્ર સંઘવી છે તે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટેના હંમેશા પ્રયત્ન કરતા હતા અને જ્યારે રમેશચંદ્ર સંઘવીનું જ્યારે આજે દુઃખદ નિધન થયું છે ત્યારે તેમના આ નિધનને લઈને હીરા ઉદ્યોગના લોકો પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે મૈદરપરા વિસ્તારમાં કે જ્યાં રમેશચંદ્ર સંઘવી છે તે હીરાનો વ્યવસાય કરતા હતા કે જ્યાં મૈદરપરાની એ સ્થળ કે જ્યાં તેઓ બેસી અને હીરા વેપારીઓ જોડે હીરાનો વેપાર કરતા હતા તે તમામ વેપારીઓ આજે તેમના આ નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો જે નિવાસસ્થાન ખાતે રાજકીય વર્તુળ હોય કે તમામ વર્ગના લોકો છે તે ખાસ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાશ્રીના અવસાનને લઈને અહીં આવી રહ્યા છે અને તેઓ પોતાની સંવેદના છે તે તેમના પ્રત્યે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. જી આભાર રાકેશ સમગ્ર વિગતો બદલ. કારખાનામાં કામ કરતા લોકો સાથે સૌમ્ય વર્તન હતું તેમનું અને હંમેશા જે પણ કારખાનામાં કામ કરતા લોકો હતા તેમની પડખે તેઓ ઊભા રહેતા. સાંજે 5 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીની અંતિમ યાત્રા નીકળશે જે હાલ વિગતો મળી રહી છે. સીએમ પણ સુરત આવવા રવાના થઈ ચૂક્યા છે.